ગણેશ વિસર્જનને લઈને પોલીસ દ્વારા બંદોબસ્ત. આવતીકાલે ગોધરા શહેર ખાતે ગણેશ વિસર્જનનો તહેવારની ઉજવણી થનાર છે, જે અનુસંધાને છેલ્લા એક અઠવાડિયાથી પોલીસ દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. અગમચેતીના ભાગરૂપે ધાબા ચેકિંગ, ડ્રોન દ્વારા તમામ વિસ્તારનું નિરીક્ષણ ઉપરાંત ફૂડ પેટ્રોલિંગ, આ તમામ એકાદ અઠવાડિયાથી આ તમામ કાર્યવાહી ચાલુ છે. આજ રોજ તમામ ઉચ્ચ અધિકારીઓ, માન્ય રેન્જ આઈજીપી શ્રી આરવી એસારી સાહેબ તથા મહીસાગર દાહોદ એસપીની સાથે અમોએ તમામ રૂટ ઉપરની જેટલી પણ પોલીસ છે, જે ફોર્સ છે, એની સાથે ફૂડ પેટ્રોલિંગ કરેલું છે. બંદોબસ્તની જ્યાં સુધી વાત કરીએ તો ગણેશ વિસર્જનનો બંદોબસ્ત માટે 3 SP, 12 DYSP, 43 PI, 96 જેટલા PSI, 1500 જેટલી પોલીસ અને લગભગ 1100 જેટલી હોમગાર્ડ અને 5 કંપની SRP ની ફાળવણી કરવામાં આવેલી છે. તમામ બાબતો ઉપર પોલીસની ચાંપતી નજર છે અને તહેવાર ખૂબ જ શાંતિપૂર્વક ઉજવાય એ માટેની તમામ તૈયારી ગોધરા પોલીસ દ્વારા, પંચમહાલ પોલીસ દ્વારા કરવામાં આવેલી.